મારો છોકરો એ બાલવાટિકા પૂરું કર્યું પછી હું સ્કૂલમાં ગયો લિવિંગ સર્ટી લેવા. એ લોકોએ લિવિંગ સર્ટી મને પહેલા તો આપ્યું જ નહોતું, કીધું હતું કે તમને પછી આપશું. પછી પાછા અમે સિગ્મામાં એડમિશન લેવા ગયા, ત્યાં રિઝલ્ટ માંગે, ત્યાં અમે રિઝલ્ટ આપ્યું અને પછી પાછું સિગ્માવાળા એમને બોલાવ્યા કે ભાઈ એનું લિવિંગ સર્ટી લઈ અને સ્કૂલે આવો. અમે લિવિંગ સર્ટી લેવા ગયા, લિવિંગ સર્ટી અમને આપ્યું. એ લોકોએ લિવિંગ સર્ટી લઈને સિગ્મા સ્કૂલે જમા કરાવ્યું. સિગ્મા સ્કૂલ વાળાએ અમને એવું કીધું કે આનો યુઆઈડી નંબર નથી. પછી મેં આ જે ભાવેશ સર ને છે કાજાવાલા વાળા, એ લોકોને ફોન કર્યો તો એ લોકોએ એવું કીધું કે ભાઈ હમણાં સર્વર અમારું હાલતું નથી, એટલે પછી સર્વર ચાલુ થાય ત્યારે તમને યુઆઈડી નંબર નાખીને આપશું. પછી અમને કીધું વાંધો નહીં, અને ત્યાં પણ અમને એડમિશન મળી ગયું સિગ્મામાં. પણ હવે પછી એ લોકો અમને યુઆઈડી નંબર એમાં એવું લખી દીધું લેટર પેડમાં કે ભાઈ અમારા શરત ચૂકથી અમારાથી રહી ગયું છે, અને ત્યાં સિગ્મામાં કીધું કે તમે લોકો પહેલા ધોરણથી એનું ચડાવી દેજો યુઆઈડી નંબરમાં, એટલું કીધું એ લોકોએ.